नमो रियंतानो नमो सिद्धानम नमो आर्यणम नमो जरम नमो ले सवसावनम केशवजनुकार सब पापनाशो मंगलां ज्योतिषं ब्रह्मंगलम पंचेन्द्रिय सौनतानो मजयतिरो चौयो कसाय मुखो ये 1800 गुणिन सुनितो पंचविद पंचभाषो पंच समिति तो 36 गुण गुरु मज्ज इच्छामि खमा समुद्र विषय नाम इच्छा कार्य सली वयम पडिकोमामि इच्छामि पडिकोम विर्यावे विराणे गमनागने पानकरम यज्ञ रेकम उत्साहोक्ति प्रणगतक मट्टी मकड़ा संतान संगने जमे जे रेगिने बेंजे तेने जोने पंजिंदिया अभिहया वतीले से संग संग पर्यावे लमे उद्याटान संगम जोरो समिच्छामि दुकडम तस्सौत्रीकरण पाजितकरण से विषयकरण पावनकरण नित्यान टाइम कौसगम अन्नत्त उपसरिसन कासीनम चेंजवनुना जे मोमलित मुच्चाय सुमेम अंग संचारिम सुमगिल संचारिम सुमंदिर संचालिम एव मा ये मागरे भोगो रोजमा सको जावरिंतान भगवंतान नमो करण पारेमी एक लोगस चंदेशु निमन नावडे चार नवकारताव कायम ठाणेनम मणिनम चालेन उत्पानम वो श्री राम नमो रियंतान लगसो जो करे तमति तो जिन रियंद की देशम जो विसमी केवली उसम मजियम चौंदे संभव मिनम धनम च सुमज पौम पौम स्वासम जिनम च चंद पौम वंदे सूर्यं च पतंतम सेर सिजन स वासु भुजं च विमरमणम तम च जिनम धम्मम संतिम च वंदामि कुंतुम अरुण चमली मंदे मिनु सोरजन च वंदामि ठिनि बासमत मानम च एवं मैं अभी तो पेना जमना चौसुमिना तिथ्यारामे पश्यन्तु कित्तितमे अजय लोकसु तमसितारुग्रापं समयवृतं वन्दिन्तु चन्देश्वरी मूले रायचुस्तो मया सागरमिरा सिद्धा सिद्धिं मम दिशन्तु नमो अर्यन्तानं नमो सिद्धानं नमो आयर्यानं नमो वचायानं नमो लोये सब्बसाहुनं एषो पञ्चनमुक्कारो सब्बपापनाशनो मङ्गलानं च सव्येसिं परमं हवै मङ्गलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम शूलभद्राजा जैनो धर्मोस्तु मंगलम नमो दुर्वार रागादि वैरिवार निवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः वन्नगे च सुरेन्द्रे च कौशिके पाद संस्पृशि निर्विशेष मनस्काय श्रीवीरस्वामिने नमः अज्ञानादिविरान्तानां ज्ञानं जन शलाकया नेत्रमुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः। अनंत उपकारी अनंत कल्याण ने करनारा तारक तीर्थंकर श्रवण भगवान महावीर स्वामी आ संसार समुद्रथी तरवा माटे અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મ તીર્થની સ્થાપના કરી। કર્મગ્રંથના વિષયમાં નામ કર્મ છેલ્લા ક્લાસમાં પૂરું કર્યું। ત્રસ પાદર પર્યાપ્તા યશ આદેય સૌભાગ્ય અલગ અલગ કર્મોને જોતા એમ લાગે આદેય બધું સારું આપણી પાસે હોય તો આ દુનિયામાં સીધું ચાલે, બધા સારા કર્મો આપણી પાસે હોવા જોઈએ, બસ આવી આમ ભાવના થાય ભણતા ભણતા। નબળું એકે મને ન આવવું જોઈએ ને સબળું જ બધું મને આવવું જોઈએ। સાધનાના પંથ પર જવું હોય ને મોક્ષ મેળવવો હોય તો આવા વિકલ્પો પણ નહીં ચાલશે। જે આવવું હોય તે આવે, સારું આવે કે નરસું આવે બધું પચવું જોઈએ। ખરાબ આવે ને દિન ન બની જઈએ અને સારું આવે ને બહુ ખુશ ન થઈ જઈએ તો બધું સીધું ચાલે। ધર્મનો હાર અને કર્મગ્રંથનો સાથ તો આ છે મોટો। જે પામીએ એવું પામીએ, જે પામીએ તે એવું દ્રઢ કરીએ કે તેને કારણે એ કર્મમાં કોઈ વ્યક્તિના નિમિત્ત માત્રને આપણે દોષી ન બનાવીએ અને આપણે કરેલા કર્મ જે છે તે આપણે ભોગવવાના છે ભાવને એકદમ હજુ દ્રઢ કરીએ, સુદ્રઢ બને તો એ ભાવના આપણા માટે ફળીભૂત બને। કેવી મજાની વાત હતી કે આદેય નામ કરવા જ્યાં જોઈએ ત્યાં ભગવાન પાર્શ્વનાથનું નામ સંભળાય છે। કેટલું આદેય નામ કર્મ છે પ્રભુનું, આમ 1000 નામ 108 દેરાસર, આમ દાદા સંખ્યાસર પારસનાથનું નામ કયો બાળક જૈનનો ન જાણતો હોય। પણ એ તો જાણો કે આવું કર્મ ઊભું કરવા માટે એમને 10 ભવમાં કેટલું સહન કર્યું છે। 10 ભવમાં સહન કરતાં કરતાં પહોંચ્યા છે ત્યારે આ પ્રતિષ્ઠા એમને મળી છે। તો તું પણ સહન કર તો તને પણ મળશે। કાંટો વાગી જાય તો સહન થતું નથી, કોઈ સંભળાવી જાય તો સહન થતું નથી, કોઈનું સાંભળવું ગમતું નથી, કંઈક સાંભળવું પડે તો ઘર જુદા કરવાના વિકલ્પો ચાલતા હોય, કંઈક જગ્યાએ દુનિયામાં કેવી પ્રથાઓ વ્યથા ઊભી કરી હોય, કેટલી જગ્યાએ જતા જ નથી આપણે, કારણ આપણને બહુ ગમતું જ નથી। અમુક લોકો મળવાના હોય તો ત્યાં લોકોના વિચારો સાથે આપણે સેટ થતા નથી, ક્યાંય સહન કરવું ફાવે છે। તમને બધાને કાંદડી બોલાવવામાં આવશે પણ રાતના સમયે તમારે બધાએ મારા ઘરે આવવાનું ટ્રેનના ધક્કામાં। સાહેબ ગાડીમાં આવી જશું।
ટ્રેનમાં જ લાવવા જ તમને લોકોને 2-5-50 લાખની ગાડીમાં આવો, 14 કરોડની ટ્રેનમાં ફરીએ, સમજો જ શું તમે? એ કિંગ સર્કલથી ચડવાનું, બાંદ્રા ઉતરવાનું, બાંદ્રાથી ચેન્જ કરવાની, અને પછી એમાંથી ઓલી ફાસ્ટ ટ્રેનમાં ચડવાનું, અને એમાંથી અંધેરી ઉતરવાનું, પછી તમારે સ્લો ટ્રેનમાં આવવાનું. 3 ટ્રેન બદલાઈને તમને ઘરે પહોંચાડવાનું. જતીનભાઈ હાથ જોડે. હા, એટલું તો નહીં કરીશ તમને ચલાવવા. હા, સ્ટેશનથી ચાલતા આવવાનું પાછું. મસાજ થઈ જશે, બોડીને દુખતું નહીં હોય તો દુખતું થઈ જશે, અને દુખતું હશે તો મટી જશે, બધું જ થઈ જશે. કેવું આમ લાગે, ભાર લાગે ને? ભરામાં હોય એટલે એટલું ભાર લાગે તમને, તો જાણે કે આમ કઈ દુનિયામાંથી કઈ દુનિયામાં જવાનું ન હોય એવો વિચાર તમને આવી જાય. અમેરિકા જેવું સરસ લાગે અને કાંદરી એવું અઘરું લાગે. અમેરિકામાં વર્ષમાં 2 વાર ગયો હોય, કાંદરીમાં 12 વર્ષે 2 વાર ગયો હોય. બોલો, આશ્ચર્ય છે ને? ઓલું એક આમંત્રણ જ આપવું છે, નિમંત્રણ આપવું છે. આમંત્રણ આપીએ તો તમારી મરજી આવો કે ના આવો, પણ નિમંત્રણ આપીએ તો આવવું જ પડે, ફરજિયાત થઈ જાય. નિમંત્રણ જ લખવું છે, આમંત્રણ નહીં. એવું મસ્ત નોતરું આપવું છે, મજાનું નિમંત્રણ, કે આવવું જ પડે. બાજુ લખીશ સ્નેહ ભર્યું, વાલ ભર્યું, પ્રેમ ભર્યું, અને નીચે લખીશ ટ્રેનની ટિકિટ આપવામાં આવશે તમને, લોકલ ટ્રેન, 2nd ક્લાસ ડબ્બો. ફર્સ્ટ ક્લાસમાં તો એ પરવડે એવું છે નહીં, બધું મોંઘું છે, ને 3 સીટમાં બેસવા માટે મળે, વચ્ચે ઊભા રહેવા ન મળે, તમારું અપમાન થઈ જાય ખોટું. એટલે સેકન્ડમાં શું 4 જણા બેસવા માટે મળે, તો જરા કમ્ફર્ટેબલ આવો, સારી વખતનો લાભ મળે, થોડાક સંકળાશમાં બેસવાનું મળે. આવી જગ્યા જ્યાં બેસવું, બારી વગરની. 14 કરોડની ટ્રેનમાં તમારે કહેવાનું, સરને ત્યાં ગયા હતા, 14 કરોડની ટ્રેનમાં 2 ડ્રાઈવર, સિગ્નલ સિસ્ટમ બધાથી ગયા. સહન કરશો તો આ તે ઇનામ કરવા મળશે ને, માટે સહન કરવાનું રાખવાનું. સહન કરવાનો આનંદ આવે, પણ સહન કરવામાં આનંદ આવશે તો આવું પુણ્ય બંધાશે. પ્રભુ પાર્શ્વનાથના 10 ભવોને જોઈએ. પહેલા ભવની અંદર મોટા ભાઈનો માર સહન કર્યો, બીજા ભવમાં સાપ આવીને ડંખી જાય છે એને સહન કર્યું, પછીના લાઇનસર બધા ભવોમાં, કમઠ સુધીના બધા ભવોમાં પ્રભુ પાર્શ્વનાથ ખૂબ સહન કરતા જાય છે. ભલે પ્રભુ મહાવીર સ્વામીના 12.5 વર્ષના સાધના કાળમાં સહન કરેલું આપણને દેખાતું હોય, પગમાં ખીર રંધાઈ ગઈ, કાનમાં ખીલા ઠોકાઈ ગયા, એક રાતમાં 20 ઉપસર થઈ ગયા, પરચક્ર નખાઈ ગયું, જમીનમાં ઢીચણ સુધી ઉતરી ગયા, પ્રભુ પાર્શ્વનાથ 10 ભવથી સહન કરતા આવ્યા. અને 10 ભવનું સહન કરવાની તાકાત આજે જે કર્મ બંધાયું એ આદિ નામ કર્મ. અને આદિ નામ કર્મ આજે આટલું ઝળહળી ઉઠ્યું છે. 4 ગુણમાંનો પહેલો ગુણ, સંસારની અંદર સહન કરો. આમે સંસારમાં તો સહન તો કરવા રહ્યા જ, તો દિલથી સહન ન કરીએ સારું પુણ્ય બંધાય. સહન તો કરવાનું જ છે. હવે 2 રીતે સહન થાય, કાં તો કંટાળીને સહન થાય, કાં તો દિલથી સહન કરવાનું. કંટાળીને કરશો તો અશુભ કર્મ બંધાશે, દિલથી કરશો તો શુભ કર્મ બંધાશે. 3 કલાક ગેસની ગરમી સહન કરીને રસોઈ બનાવવાનો આનંદ આવે કે ના આવે? જો રસોઈ બનાવી ગમતી હોય તો, અને લોકોને જમાડવું ગમતું હોય તો આવે કે ના આવે? 3 કલાકની ગરમીના તાપને સહન કરતાં આવી રસોઈ બનાવો જ કોને? બધું સહન કરવાનું, મન વચન કાયનું બધું છે. જે સહન કરે તે આદિ નામ કર્મ પામે છે. જે અત્યારે બધાના કામ મસ્ત દિલથી કરે છે તે સૌભાગ્ય નામ કર્મ પામે છે. બધાના કામ સારી રીતે કરે, ઉલ્લાસથી કરે, અપેક્ષા વગર કરે. મેં એનું કામ કર્યું તે પણ મારું કામ કરવા આવવો જોઈએ એવી ભાવના વગર કરે. જેટલું એટલું સરસ કામ બીજાનું કરે છે, એવા પુણ્ય ઉપાર્જન કરે છે કે પછીના ભવોની અંદર એ વ્યક્તિ કોઈને ઉપકાર ન કરવા છતાં બધાને માટે ઉપકારી આપોઆપ બની જાય છે. સુભગ, આદેય અને યશ આ એવી પુણ્ય પ્રકૃતિઓ છે. અત્યારના આ કાળમાં આવા જ કર્મો બહુ સરસ ચાલતા હોય. સુભગ, આદેય અને યશ. તમે બોલો ને વજન પડે, તમે બોલો ને લોકો સ્વીકારી લે, તમે બોલો એટલે પછી કોઈ પોતાની બુદ્ધિ જ ન લગાવે, તમે બોલો એટલે લોકોને તમને એમ થાય કે આ બોલે એટલે ફાઇનલ, તો કેવી પુણ્ય લાગે. આ આદેય શુભક અને આદિ યશ નામ કરવાનું મોટું પુણ્ય સહન કરવાથી, બીજાના કાર્યો કરવાથી આપણને પ્રાપ્ત થાય છે. જેટલું બને એટલું એ કરવાથી આપણને એ પ્રાપ્ત થશે. માટે આ બધા દરેક કર્મો સારા બાંધવાના રસ્તાઓ પણ આ જ છે. પણ દરેક વસ્તુને એ રીતે જો સમજીને કરશો તો આખું પરિણામ બદલાઈ જશે. સહન બધાએ કરવાનું છે, કોને સહન નથી કરવાનું? મને એક ભાઈ મળ્યા હતા, મને કે સાહેબ કેટલા કલાક આખો દિવસ ટ્રાવેલિંગ થાય? એટલે મેં ચાલુ કર્યું 8 કલાક. શું વાત કરું? હા, 8 કલાક ટ્રાવેલિંગ, 8 કલાક ભણાવવાનું, 4 કલાક સુવાનું, 12 વાગે ઘરે જઈને સૂઈએ, 5 વાગે ઉઠવાનું, એટલે 4-5 કલાક જ થયા ને. ભાઈ બહુ હાર્ડ લાઈફ છે. હવે દૂરથી ડુંગરા રળિયામના, તમને મારો ડુંગરો ખરાબ લાગે, મને તમારો ડુંગરા ખરાબ લાગે. એસીમાં પસીના છૂટે જ તમને લોકોને, મને ગરમીમાં પસીના નથી છૂટતા. બોલો છો કે નહીં પ્રસન્ન? ભલે જતીનભાઈ માની લો મારા કરતાં પૈસો કમાવામાં તમારું પુણ્ય સારું, ચાલો મારા કરતાં તમારું ફરવાનું પુણ્ય સારું,
મારા કરતાં તમારા બધા પુણ્ય સારા. એક વાત છેલ્લે કહી દઉં છું, 8 કલાક સુધી સાધુ સાધી ભગવાન પાસે હું બેસી શકું છું. બોલો મારી સામે તમારું પુણ્ય કહ્યું? છાતી ઠોકીને કહી શકું કે નહીં હું અહીંયા આગળ કે એ બાબતમાં માવા કરતાં મારું પુણ્ય ને પ્રભુની કૃપા મારા પર ગણી છે? શું કહેવું? અશુભ નિમિત્ત મારી પાસે નથી સ્પર્શતું. બોલો હવે શું કહેવું? પરમ પવિત્ર નિમિત્તોમાં ઉભા રહેવાનું મળે. પરમ પવિત્ર નિમિત્તમાં ત્યાગી તપસ્વી વૈરાગી. બોલો શું કહેવું? એક વર્ષી તપના તપસ્વી હોય, ગુરુની વ્યાવચ કરતા હોય, આવા આત્માના આમ નતમસ્તક આપણે રમતા રમતા દર્શન થાય. 360 દિવસમાં એક દિવસ એવો ના આવે સાધુ સાધીના દર્શન ન થયા. બોલો હવે શું? પુણ્યની વ્યાખ્યા તમારે જે કરવી એ કરો. પુણ્યની અનેક વ્યાખ્યાઓ થઈ શકે છે. સારા નિમિત્તો શોધવા જતા મળતા નથી. ઘણી વખત તમને મારું ડુંગરો બહુ એમ લાગશે કે આ બહુ મહેનતવાળો છે, પણ મજાનો મને ખબર છે કે કેવો મજાનો છે. બે પાસા જજો, દુઃખ જોઈશ તો દુઃખ પણ દેખાશે. સવારે 7 વાગે થાણાએ પહોંચવું પડે, 9 વાગે ઘાટકો પર બી હોવું પડે, 11 વાગે પાર વરેલ પણ આવવું પડે ને 2 વાગે ઈરલા પણ પહોંચવું પડે. બધું આવે. પરંતુ જો તમે માણી શકો તો એ જગ્યા પર પરમ પવિત્ર નિર્જરાઓ અનેકની સમાધિના કારણ, અનેક મુક્તિના કારણોની સાથે જોડાયેલા છે. વાત સમજાય છે? પુણ્યાયની વાત એવી નથી. તમે જ્યાં છો ત્યાં ભાઈ તમે જો પ્રસન્નતાથી, સહજતાથી, ફરજથી, તમારા સરસ ભાવોથી તમે જે કામ કરો એ કામ દીપે અને તમારી નિદ્રાનું કારણ બની જાય છે. આ આપણને કર્મકાંડ શીખવાડે છે. સંપત્તિનું ક્ષેત્ર તમારા પુણ્યથી 100% સારું. બધા ક્ષેત્ર મજાના હોય પણ એની અંદર ભાવ હોય તો મજા છે, એમાં સુગંધ હોય તો મજા છે ને. જે સંપત્તિ આવ્યા પછી આપણી ઊંઘ છીનવાઈ જતી હોય, જે સંપત્તિ આવી ગયા પછી આપણી ચિંતાઓ વધી જતી હોય, જે સંપત્તિ આવી ગયા પછી નાસીપાસપણું હોય, જે સંપત્તિ આવી ગયા પછી જેના સળિયા પાછળ ધકેલાવું પડતું હોય, એ સંપત્તિની વેલ્યુ શું? માટે સગવડતા, સલામતી ને સદગતિ 3 ઓપ્શન તમારી પાસે છે. સગવડતા, સલામતી અને સદગતિ. સગવડતા માટેનું ઓપ્શન છે સામે પૈસો, સલામતીની સામે તમારી પાસે જે પુણ્ય અને સદગતિની સામે તમારી પાસે જે પરમાત્મા. તમારી પાસે પૈસો છે તો તમે ધારોય સગવડતા ઊભી કરી શકો. જતીનભાઈને કહીએ કે ગરમી લાગે છે, આ પંખામાં નથી ફાવતું, તો કે કંઈ વાંધો નહીં, બહારનું બંધ કરીને એસી ચાલુ કરી દો. થાય કે ન થાય? સગવડતા કરીએ તો પૈસો તો હમણાં જ થઈ જશે. પૈસો છે તો સગવડતા ચાલુ થઈ જશે, વાર નહીં લાગે. પણ એમાં સલામતી પાકી ખરી? કાર લઈને પૂરપાટ જતા હોય, રેડ સિગ્નલ સામે દેખાય છે. રેડ સિગ્નલ એ પૈસો નથી, એ તમારું પુણ્ય છે કે તમને ના પાડે છે કે હવે અટક, રેડ સિગ્નલ છે, હવે આગળ નહીં વધતો. અને હોશિયારી કરતાં વધી જઈએ તો ઠોકાઈ જઈએ, મરી જઈએ, બીજું કાંઈ ન થાય. પૈસાથી ગાડી ખરીદી શકાય, પૈસાથી સલામતી ખરીદી નથી શકાતી. સલામતી તો પુણ્યથી જ ખરીદી શકાય છે. પુણ્યાય સારી તો સલામતી 100%. પુણ્યાય પરવારી તો સલામતી કોઈ કામમાં ન રહે. વર્ષો પહેલા અમદાવાદની અંદર માધવપુરા બેંક ઉઠી ગઈ અને મુંબઈની અંદર એક બેંક ઉઠી ગઈ. શું હતું નામ? ગોલ્ડન બોલ્ડન શું હતું? કરણ ગ્લોબલ ટ્રસ્ટ બેંક. લાઈનો લાગી હતી, પૈસો મૂક્યો તો, સલામતીની આશા રાખેલી હતી, હાથ ઉપર થઈ ગયા. શું હાલત થઈ હતી? પુણ્ય પરવારી ત્યારે સલામતી ગઈ. શાસ્ત્રકારોએ કીધું છે એક બેંકમાં 1 લાખથી વધારે રાખવાના જ, 25 બેંકમાં ખાતા ખોલાના, 25 લાખ રાખવાના. બોલો વાંધો છું? શાસ્ત્રકારે બધી ચિંતા બહુ સરસ કરી છે, પણ તમને તો ઘરમાં આંગણું ઉતરે તો 10 ડગલામાં બેંક જોઈએ, 20 ડગલામાં લોકર જોઈએ, 3 ડગલામાં પીપીએફ જોઈએ, તો કાંઈ બધું ઘર આંગણે કંઈ સ્વર્ગ ન મળે. બધું થોડો પુરુષાર્થ કરવો પડે. શાસ્ત્રકારે બહુ સંભાળીને વાત કરી છે. વેચીને રાખ ધન, 10 નળ રાખ્યો, 1 નળ બંધ થાય તો બીજા નળ તો ચાલુ રહે. પણ શાસ્ત્રકારના પાનાને એક પર શ્રદ્ધા રાખીને કોણ ચાલે આ કાળમાં? અરે પણ વધારે રાખો, પણ 25 બેંકની હું વાત કરી રહ્યો છું. તમે તો 5 બેંકમાં 25 કરોડ રાખ્યા. વાંધો ત્યાં છે મને. વેચી નાખવાનું છે બધું, એક જગ્યાએ નથી રાખવાનું. સોનું પણ લેવાનું છે, ચાંદી પણ લેવાનું છે, જે ફાયદો થાય બધું લેવાનું છે. 1 નળ બંધ થાય તો બીજા નળ ચાલુ રહેવા જોઈએ. આટલું વિધાન છે આ શાસ્ત્રકારોનું. એટલું કરતા ફાવે તો જીતી ગયા. કેવી સલામતીમાં બેઠા હતા, પૈસા રાખીને નિરાંતે સૂતા હતા અને રાતના ખબર પડી બેંકે હાથ ઉપર કહી રાખશું. રસ્તા પર આવી ગયા હતા, જૂ સ્કીમની અંદર બધા રસ્તામાં બેનર લઈને. અમારું શું? 1800ની સાલની અંદર અમેરિકામાં શેર માર્કેટ 0 થયું હતું. તમને યાદ છે પ્રસંગ?
તમે ફોટા જોયા હશે, રોલ્સ રોયસની કાર લઈને $16 એક માણસ આમ વેચવા માટે બેનર ઊભું કરેલું. $100 3.5 કરોડની કાર વેચવાની ગયો હતો એ માણસ. લેનાર કોઈ નથી. સદાવ્રત ખોલેલા સરકારે 2 બ્રેડ આપે તમને, લાઈનમાં આવવાનું બધાએ. પુણ્ય ખલાસ થાય ત્યારે સલામતીની કોઈ બીજું નથી. ચલો પુણ્યથી સલામતી પણ મળી જાય, સદગતિ પુણ્યથી નહીં મળે. સદગતિ માટે તો તમારી પાસે જોઈશે પરમાત્મા, બીજું કંઈ. પરમાત્માનો સહારો છે તો સદગતિ 100% એ પાક. બોલો શું જોઈએ? પૈસો જોઈએ છે, પુણ્ય જોઈએ કે પરમાત્મા જોઈએ છે? ગોળ ગોળ વાત નહીં કરો, જેવું ચોખ્ખું બોલો. ઓલાભાઈ કે ત્રણેય જોઈએ છે. બાકી શું કેમ રાખવાનું? 3 મીઠાઈ બતાવો તો 3 પૂરી જ ખાઈએ. ત્રણેય જોઈએ જ, સમજાય. પણ પરમાત્મા આવશે તો બધું આવી જશે. નીચેનું આવશે તો ઉપરનું આવશે એની ગેરંટી નથી, પણ ઉપરનું આવશે તો નીચેનું ચોક્કસ આવી જશે. એ 100%ની વાત છે. આગળ ચાલે. ગોત્ર કર્મ. 2 પ્રકારનું ગોત્ર કર્મ. નિજ ગોત્ર અને ઉદ્ધામ કર્મ પૂરું થઈ ગયું છે. હવે આપણે ગોત્ર કર્મમાં પ્રવેશ કરીએ છીએ. બસ 2 જ કર્મ બાકી છે, ગોત્ર અને અંતરાય. એ પતી જશે પછી કર્મો શેના કારણે બંધાય છે એની વાતો ચાલુ થશે. આજે આપણે આ કર્મગ્રંથની ગોત્ર અને અંતરાય કર્મની વાત કોશિશ કરશું, જેટલું થશે એટલું કરશું. ગોત્ર કર્મ. 2 પ્રકારનું ગોત્ર કર્મ, નિજ ગોત્ર અને ઉચ્ચ ગોત્ર. નીચ કુળમાં જન્મ મળે તે નીચ ગોત્ર છે, સારા કુળમાં જન્મ મળે તે ઉચ્ચ ગોત્ર છે. સારું કુળ કહ્યું ને નીચ કુળ કહ્યું એની વ્યાખ્યા તમને તાત્વિક રીતે સમજાવું. જ્યાં આપણા આત્માના ગુણોનો વિકાસ થાય તે આપણા માટે ઉચ્ચ કુળ, જ્યાં આપણા આત્માના ગુણોનો વિકાસ ન થાય એ આપણા માટે નીચ. ન સમજાયું? આપણા ગુણોનો વિકાસ થાય એ આપણા માટે ઉચ્ચ કુળ, જ્યાં આપણા ગુણોનો વિકાસ ન થાય એ આપણા માટે નીચ. હવે બેઠું બરાબર? સામાન્ય વ્યાખ્યા એવી કરે છે કે જૈન કુળમાં જન્મ્યા એટલે ઉચ્ચ કુળ, બીજા કુળમાં જન્મ્યા તો કે નીચ કુળ. એવી વ્યાખ્યા સામાન્ય નહીં કરવાની. વ્યાખ્યા એ કરવાની, સારા કુળમાં જન્મ મળે તે ઉચ્ચ કુળ. સારું કુળ એટલે શું? જ્યાં આપણા આત્માનો વિકાસ થતો હોય ત્યાં. મરુદેવી માતાનો જીવ વનસ્પતિના ભવની અંદર છે, કેળનું ઝાડ છે અને બાજુમાં કાંટાનું ઝાડ છે. એ કાંટાનું ઝાડ કેળને સતત હવા આવે ને વાગ્યા કરે છે. પણ આ કેળનો જે જીવ છે તે મરુદેવા માતાનો જીવ છે. ત્યાં આગળ એકેન્દ્રના ભવમાં પણ ક્ષમતા ભાવે સહન કરે છે. કાંટા આપણને પણ વાગે છે એમ કાંટા એને પણ વાગે છે. આપણને વાગે તો કાંટો દૂર થઈ જાય, એને વાગ્યું તો એને પોતે કાંટાને દૂર ન કર્યો પણ સહન કરી લીધું. એનો ભાવ પૂરો થયો અને સીધા આદિનાથ પરમાત્માના માતા બન્યા. મરુદેવા માતા તરીકે જન્મ્યા. હાથીની અંબાડી પર કેવડાન પામીને પ્રભુની પહેલા મોક્ષમાં સીધા આવી ગયા છે ને કલ્યાણ થઈ ગયું નાથમાં. એક નાનકડું દ્રષ્ટાંત એને સહન કર્યું હતું મજાનું, કેવો લાભ પામે. નીચ કુળ ને ઉચ્ચ કુળની અંદર ઘણા એવા પટેલના લોકોને બ્રાહ્મણોએ દીક્ષા લીધી નથી. પ્રભુ મહાવીરના 11 ગણધર બ્રાહ્મણ હતા. આજે પ્રભુની 5 પરંપરા ગણધરોએ સ્વભાવી દીધી. કેટલાય પટેલોએ દીક્ષા લીધી છે. જૈન શાસને જે જાઓ જલાલી વાળું કર્યું છે કલ્પના ન કરી શકાય. એક સિદ્ધાંત હંમેશા યાદ રાખજો, મહાવીર કેવલ જૈનોના નહીં પણ આખી દુનિયાના છે. આપણે કંઈ ધર્મને સીમિતમાં નથી બાંધવાનો, આ ધર્મ બધાનો છે. બધા ધર્મના શાસનને પામી શકે એવા કોઈને ના જ ન હોય. આ પ્રભુનું શાસન છે, બધા એને પામે, બધા શાસનનો લાભ લે. બેંકોકની અંદર અમે જ્યારે હતા અને એ વખતે રોજ પ્રતિકોનો અમારો સમય જાય સવારે 6:30 વાગ્યાના સમયમાં એક પોલીસ તૈયાર થઈને જતો એ કામ પર, ત્યારે ત્યાં ઉતરે, બાઇક પાર્ક કરે અને દેરાસરના ગેટમાં નીચેના ભાગમાં 4 ફૂલ મૂકીને જતો. તો બેંકોકમાં પોલીસ દેખાતા હું બહુ ફફડાટ થતો, કારણ કે જતાની સાથે અમને પ્રોબ્લેમ થઈ ગઈ, એટલે અમને ગભરાટ બહુ થતી. પણ રોજ એનો ક્રમ 6:30 આવે ને ફૂલ મૂકીને જાય. દેરાસર થયા ને ત્યાં આગળ લગભગ 5-7 વર્ષ થઈ ગયા હતા. એટલે મેં એક ભાઈને પૂછ્યું કે આ કોણ આવે છે? કારણ કે અહીંયા પોલીસ છે, પોલીસ રોજ સવારે ફિક્સ 6:30 આવે, અહીંયા ફૂલ મૂકીને જતો રહે. પહેલાં માળે દેરાસર છે, પ્રભુના દર્શન નથી કરતો, અહીંયા ફૂલ મૂકીને જતો રહે. અમે પછી કોઈ બી ચડાવી દઈએ. તો એને શ્રદ્ધા ક્યારથી? કે જ્યારથી પ્રભુ આવે છે ત્યારથી એને શ્રદ્ધા છે, એ કરે છે. જો સમજે જ કાંઈ સમજતો નથી, પણ એની શ્રદ્ધા જ બસ. એનામાં કંઈ ફરક? તો કે હા, માંસાહાર છોડી દીધું. ઉપદેશ નથી, બસ પ્રભુના ફૂલ મૂકવા માટે આવે છે. બૂટ પણ કાઢતો નથી, એટલે બૂટ બહાર રાખીને આમ દૂરથી આમ અંદર મૂકીને જતો રહે પાછો. થેલીમાં 4 જ ફૂલ હોય, 5મું ફૂલ એ ન હોય. કયા કુળમાં જન્મેલા લોકોને કેવી પ્રભુની કૃપા ઉતરતી હશે. ફોરેનની ધરતી પર જ્યારે પ્રભુ સીધા આવ્યા બેંકોકની અંદર,
એરપોર્ટ પર જાહેરાત થઈ કે પ્રભુ આવી રહ્યા છે. એરપોર્ટમાં ઇમિગ્રેશનમાં બેસેલી બધી બહેનો બધી લેડીઓ ઊભી થઈ ગઈ. સવારી ખાપ કરી નમસ્કાર કરતી હતી. નમસ્કારને બેંકોક થાઈ ભાષામાં સવારી ખાપ કહેવાય. બે હાથ જોડીને જેને જેવું આવડતું એવું પ્રણામ કરવા લાગી. પ્રભુ આવ્યા, પ્રભુ આવ્યા, પ્રભુ આવ્યા. આવો પ્રવેશ કલ્પના પણ નહીં કે પ્રભુ આવો ઠાઠમાટથી પ્રવેશ કરશે. એરપોર્ટ પર પ્રવેશ પ્રભુનો. પ્રભુ સ્વયં કરે છે, આપણે તો જોવાનું હોય છે. બધું ગોઠવાતું ગયું ને પ્રભુ ગાદીનીશીન થયા. આખી ધરતી પર આનંદની છબીઓ ફેલાઈ. હૃદયના ભાવો પરિવર્તન થઈ ગયા. પરમાત્માની પૂજા સેવા અર્ચના ચાલુ થઈ ગઈ અને લોકો ભાવ વિભોર થઈને પ્રભુમય બની ગયા. અમે જ્યારે હતા ત્યારે 60-58 એ વખતના બેંકોકની અંદર થઈ ત્યાંથી 10 વર્ષ પહેલાં 60-58 કેવો ભાવ હશે. એક 16 ઉપવાસ હતા, બીજા તો ખીર સમુદ્ર તો કેટલા હતા ભગવાન જાણે. બધા યંગ, બધા 28માં. કલ્પના વ્યાખ્યાનમાં 400-500 માણસ તો સહજતા થયા. આરાધનાનો સુમેળ જામ્યો. 8 દિવસ આરાધના કરે મજાથી. સાંજના પ્રતિક્રમમાં ભાઈઓ ટોટલ 250 આવે. આરાધના કરે, અત્યંત હૃદયથી આરાધના કરે. ગમે તે રીતે ઓફિસ પતાવીને ચોવ્યાર ગમે તેમ કરીને તરત દોડતા આવી જાય. આનંદ. એવું નહીં માનવાનું કે આપણે ધર્મ કરી શકીએ છીએ. બધા પોતાની રીતે એવી રીતે ધર્મ કરી શકે છે. જેવી સગવડતા મળે, જેવી રીતે અનુકૂળતા મળે એવી રીતે એ લોકો કરી લે. પણ કરે તો છે, હૃદયગત ભાવોથી કરે છે. એક કુંભારે 2 ગળા બનાવ્યા. એક જ દિવસે બનાવ્યા. એક જ માટીમાંથી 2 ગળા બનાવ્યા. પણ એક ગળો એવો બન્યો કે જેને દારૂની દુકાનમાં લઈ જવામાં આવ્યો, અને બીજો ગળો એવો બન્યો કે જે ગળો ઓટોમેટિક ગયો કોઈ સારા લગ્નની ચોરીમાં ગયો. એમ એક જીવ નીચ કુળમાં જાય છે, એક જીવ ઉચ્ચ કુળમાં જાય છે. નીચ કુળમાં જાય ત્યાંની લક્ષણ શું? પૈસો બચાવવાની એનામાં આવડત ન. પૈસા હોય તો ખોટી રીતે વાપરી નાખે, મોજશોખમાં વાપરી નાખે. પૈસોને બનાવવાની આવડત હોય પણ રાખવાની ને સંભાળવાની આવડત એનામાં હોય જ નહીં. એ વ્યક્તિને જમવાનું મળી જાય તો તુષ્ટ થઈ જાય, સંતુષ્ટ થઈ જાય. થોડું બી માન સન્માન મળી જાય તો ઘણું મોટું લાગી જાય. લાંબી બીજી બુદ્ધિ દોડાવી જ ન શકે કે ઉચ્ચ જૂના વિચારો તો ન હોય. તોફાનો બી એટલા જ કરી શકે અને એટલો જલ્દી શાંત પણ પડી જાય. બહુ લાંબો દ્વેષ રાખે તો ભયંકર પણ રાખે, ન રાખે તો ઝઘડે તરત ખાવાય બેસે એક થાળીમાં. એ લોકોના વિચારો બધા બહુ જુદી રીતના હોય. ઉચ્ચ કુળમાં જન્મેલો તો પ્રામાણિક હોય, એના લક્ષણો જુદા હોય. એની સિસ્ટમ, એની રેનીકરની, એની ભૂમિકા, એનો વ્યવહાર આખો તદ્દન જુદો હોય. નીચ કુળ અને ઉચ્ચ કુળમાં આટલો ફરક છે. માટે નીચ ગોત્ર અને ઉચ્ચ ગોત્ર નામનું કર્મ, એમાં સૌથી વધારે ડેન્જર ઉચ્ચ ગોત્ર કર્મમાંથી નીચ કુળમાં જવાના 5 વિકલ્પો છે. 5 વિકલ્પો સાંભળ્યા પછી તમને ધ્રુજારી ચોક્કસ થશે. શું કરવાથી આત્મા નીચ ગોત્ર કર્મ બાંધે છે? કયા એવા કર્મ બંધાય છે કે આવી રીતે નીચ કુળમાં જતા રહેવાય છે? નંબર 1, પોતાની બહુ પ્રશંસા કરવાથી. શું કીધું? નંબર 1, પોતાની બહુ પ્રશંસા કરવાથી. નંબર 2, પોતાના કાર્યોની પ્રશંસા કરવાથી. એ તો હું ન આવ્યો હોત ને કામ જ ન થાત. સારું થયું હું આવી ગયો તો કામ થઈ ગયું. એમ કે પોતાને કોઈ આવ્યા પછી જસ ના આપ્યો તો ઓલાને મોઢામાંથી આંગળા નાખીને જસ કઢાવે. હું નહીં આવ્યો તો કામ જ નહીં થાત, હું આવી ગયો તો કામ થયું. બાન નીચ ગોત્ર હતું. જે પોતાને મહાન ગણે ને પોતાના કાર્યોને મહાન ગણે, બસ સ્વપ્રશંસા, નીચ ગોત્ર કર્મ બંધાવી દે. બીજાના દોષ જોઈએ, નીચ ગોત્ર કર્મ બંધાય છે. સમાચાર આપે કે આ વ્યક્તિએ સરસ કામ કર્યું, કરે પણ હવે એની 4 બહુઓ સેવા કરતી હોય તો બધું કરે. આપણને તો આપણે કરીએ, બહુ મોટી વાત છે. પણ જોને સારું કર્યું દેખાતું નથી તો એમાં કંઈ સારું બોલ્યો તો એમાં નહીં, કંઈ જુદું જ નિરૂપણ આપણે કરીએ. આપણી પોતાની સ્વપ્રશંસા કરીએ, બીજા લોકોને નીચે જોઈએ. નંબર 3, ભણવા અને ભણાવવામાં અંતરાય કરીએ. ભણવામાં અંતરાય કરીએ અને ભણાવવામાં અંતરાય કરીએ તો નીચ ગોત્ર કર્મ બંધાય છે. નંબર 4, ધાર્મિક ક્રિયામાં ઉત્સાહનો અભાવ. ક્લાસના ટાઈમમાં કંટાળો આવતો હોય ને પત્નીએ ધક્કો મારી મોકલ્યા હોય કે જાઓ આજે ક્લાસ છે, કંટાળો આવે. શું કંટાળો આવે? જાઓ. કંટાળી નહીં આવ્યા છો કે ફ્રેશ થઈને આવ્યા છો? ક્યારના ઊંઘે છે મારા પિંકીબેન? તમારું નામ તો જાહેરમાં જ લઉં છું. નીચ ગોત્ર, ઉત્સાહનો અભાવ. સંવત્સરીનો દિવસ હતો અને વર્લ્ડ કપની મેચ હતી ભારત પાકિસ્તાનની. શું કરવાનું?
10% લોકો તો પ્રતિકોણ છોડે છે કે આજે પ્રતિકોણ કેન્સર મેચ પહેલાં. હા ચોક્કસ વાત કરું તમે. અને ગયા તો એ મોબાઈલ લઈને જાય, પાછો સ્કોર જોતો જાય. ગ્રુપમાં એવી રીતે બેસી મોબાઈલ રાખીને ચાલુ પ્રતિકોણમાં બી જોઈ શકે મેચ. અને આગળ વધીને જેવું પ્રતિકોણ પતે એટલે પહેલું તરત ખોલે. હજુ તો શર્ટ કે જબ્બો કે બંડિયું કાંઈ ન પહેર્યું હોય તો સ્કોર બહાર નીકળી ગયો હોય. આ દશા છે અત્યારે. તો બુદ્ધિજીવી જીવો છે. ધાર્મિક ક્રિયામાં ઉત્સાહનો જ અભાવ હોય તો શું ફાયદો છે? તીર્થયાત્રામાં જવાનું તો કંટાળો આવે ને પ્રવાસમાં જો હોટલમાં લઈ જવાના કે કોઈ ફરવાના સ્થળે લઈ જવાનું તો આનંદ આવે. ધાર્મિક ક્રિયામાં જ કંટાળો આવે. ટ્રેનની ટિકિટમાં જો આજુબાજુમાં ધાર્મિક માણસ સાથે બેસાડ્યો હોય તો કે આ ભગતલા સાથે બેસાડ્યો, યાર સામાન મૂકે નહીં, ભાગી જાય, રાત્રે સુવા આવે ખાલી જગ્યા પર. હવે તમારા ભૂતકાળના જ દિવસો હતા, મને ખબર જ નહીં. હું મને એવી જગ્યાએ રાખે, મને બહુ કંટાળો આવેલો, ભાગી જાઉં ક્યાંય બી. ગમે જ નહીં આપણને, ધર્મ ક્રિયાઓના વાતાવરણથી ભાગી જાય. એ તો શું છે ને આ બધું ભૂતકાળ આપણું. આ બધું નીચ ગોત્ર કર્મ બંધાવી આપે છે. બીજાના સારા કાર્યોને જોઈ નથી શકતા તો પણ નીચ ગોત્ર કર્મ બંધાય છે. બીજાના ગુણોને છતાં ગુણોને ઢાંકી નાખવા. કોઈ વ્યક્તિ ઉદાર દેખાતો હોય તો એમ બોલે, હવે ઠીક છે ને, પૈસો હતો તો ઉદારતા હતી ને, પૈસો નહીં હતો કે ઉદારતા કરત. અરે પણ પૈસો છે એના કરતાં ઉદારતા છે ગુણ. જો ને ગુણને ઢાંકી પાછો. કોઈ કે આ ઉદાર માણસ હતો, હવે તને ખબર હતી, તને કોઈ એક વસ્તુ એને એવો ફટકો પડ્યો ને એટલે એની અક્કલ આવી, બાકી કંઈ હતો જ નહીં. એ તો બધી તમે નસ પણ એટલી બધી પરફેક્ટ જાણતા હોય એક એકની, એટલે એનો નસમાં તાત્વિક જવાબ બોલો કે ઓલો માણસ વિચારતો થઈ જાય કે આ માણસે બહુ પરફેક્ટ ડિટેક્ટ કર્યું છે. ડિટેક્ટ કરીને ડિફ્યુઝ કરો, બીજું કાંઈ નહીં. એકવાર બોમ્બ ડિફ્યુઝ થાય તો કામનું. તમે તો લોકોના ગુણ ડિફ્યુઝ કરી નાખો આખે આખા. આવું ડિટેક્ટ કરવાનું કોને કીધું જ પણ પ્રભુના શાસન. જે જીવ મોક્ષમાં જાય તે શુદ્ધ થઈને જાય છે, અને મોક્ષ ન થયો તો રખડે જ સંસારમાં. આપણે બધાની એ જ તો દશા છે. એમાં એના ગુણોનું આચ્છાદન શા માટે કરવાનું? કોઈના પણ છતાં ગુણોને ઢંકાય? કેવી રીતે ઢાંકી શકાય? ગુણોની પ્રશંસા કરતા નથી આવડતી, ગુનો જોતા નથી આવડતા, કોઈ ગુણોની વાત કરે તો એને ઢાંકી દઈએ છીએ. મારે તો જોવા જેવું થાય. અમે ક્યારે સ્ટેજ પ્રોગ્રામમાં જ્યારે પ્રાર્થના સભાનો કોઈ ધાર્મિક પ્રોગ્રામ આવ્યો હોય ત્યારે અમે કોમ્પેરર તરીકે હોય, એટલે પરિવારની થોડીક અમારી જાણકારી લેવાની. એટલે અમે કોઈ ભાઈને, એના દીકરાને કે એની દીકરાની બહુને કે કોઈ બી એમના બેનને બોલાવીએ. એનો સ્વભાવ કેવો હતો, એને બોલતા જ ન આવડે. મને ત્યારે એટલું આશ્ચર્ય થાય, આટલું રડે છે, આટલું કૂટે છે, આટલું આમ વિચારે છે, અને એને ગુનો પૂછું તો ગુનો ન આવડે. એટલે મારે કેવું આવડે? હસમુખો સ્વભાવ? તો કે હા. હું ફોટો જો તો હસમુખતા દેખતા જ ન હોય. પાછા શું હાલત થાય મારી? બોલું હું માઇકમાં બોલું હસમુખો સ્વભાવ હતો, એનું મોઢામાં દેખાતું ન હોય. આ 50 સામે આવું બોલીને મને શું થાય? લોકોને ગુણગ્રાહી નથી. બોલો, ગુણ બોલવાના. કોઈ માણસ મૃત્યુ પામી ગયા પછી તો બોલ, કમસે કમ 2 કલાક માટેની 2 લીટી બોલવાની, એ બી 1 મિનિટમાં મારે બોલવાની. એના માટે પણ ગુણો લોકોને બોલતા ના આવડે. અંગત વાત કહી દઉં, એવું કંઈક કરીને જોજો, કોઈ ગુણ ગાય આપણા. સાલું કોઈ ગુણે નહીં ગાય આપણા. બરાબર કહું કે નહીં? અને એક મજાની હા, બીજાના ગુણોને ગ્રાહી બનીએ તો. આપણા ગુનો ગ્રાહી બની પાછા ગાઈએ તો નહીં. હું બહુ સરસ છું, હું બહુ રૂપાળી છું તો નહીં. બીજાના ગુણોને ગ્રહણ કરીએ તો. ખ્યાલ આવે છે બરાબર? ગુણગ્રાહી બનો. પ્રમોદ ભાવ. ગુનો આચ્છાદન, સ્વ ઉદ્ગુણ કીર્તન. પોતાનામાં ગુણ હોય જ નહીં પાછું, છતાં પોતાના ગુણ કે એ ગુણનો એક લવલેસ પણ ન હોય. ગાતા ના આવડતું તો એ માઇક પકડે, બોલો મને ગાવા આપો. અરે પણ તને મને ગાવા આપો, બસ મારે ગાવું છે, ગા લે, બીજું શું. અને માઇક એવી એલર્જી છે ને, પકડ્યા જે છૂટતું જ નથી કોઈ દિવસ. જે માઇક તરત છોડી શકે એ આશ્ચર્યની ઘટના કહેવાય. છૂટે જ નહીં. સ્વગુણ ઉત્કીર્તન, બસ હું સારો છું એ દેખાડવું જ છે બધા. જરાય કરતા જરાય કંઈ મોઢાના ઠેકાણા ન હોય તો એ મેકઅપ તો ઓલું શેખ હિરોઈન જેવું કરવું હોય, લપેડાના લપેડા કરે, નથી સારા લાગતા તો પણ અમારે સારા જ દેખાવું છે.
અમે સારા જ છીએ, અમે સ્માર્ટ છીએ, અમે બહુ દેખાવડા છીએ, અમે બહુ જ સારા દેખાઈએ છીએ, અમે બહુ સારા કામ કરીએ છીએ. બસ જે ગુણ નથી તો શું કેમ એનું આછા. એ જગ્યા પર એવું થયું, હું પર્યુષણ કરાવવા માટે ગયો હતો અને પર્યુષણ કરાવતા કરાવતાની આરાધના ચાલતી હતી. પછી ઓલું પર્યુષણ પૂરું થાય એટલે બધા સંઘવાળા બધું બોલવા ઊભા થાય. કંઈક તો અહીંયા એ પ્રથા જ નથી રાખી. આ ક્લાસમાં કોઈ પ્રથા નથી રાખી. આ ક્લાસનું કોઈ ગ્રુપ નહીં, કોઈ નામ નહીં, કાંઈ. પ્રભુ મહાવીરના સંતાન આપણે બધા જ્ઞાન પામીએ અને આત્મકલ્યાણ સાધીએ. બીજું શું જોઈએ છે આપણને? રાખ્યું જ મેં કાંઈ જ નહીં, કશું જ નહીં. એટલે કોઈ એવું પૈસો ભેગો કરવાનો નહીં, કોઈ ટ્રસ્ટ નહીં, કશું જ નહીં. આપણે બસ આપણે પ્રભુના શાસનના કામ કરતા રહેવા. પ્રભુ મહાવીરના સંઘની છત્ર છાયા સિવાય બીજી કોઈ છત્ર જાય આપણને ભાવતી જ નથી. એમ કરતાં કરતાં અહીંયા એવી પ્રથા નથી રાખી કે ઊભા થઈને ગુણગાન ગાવાના નહીં. કોઈએ કંઈ ગુણગાન જ નહીં ગાવાના. પ્રભુના ગુણ ગાઓ, જગતના ગુણ ગાઓ, જગતના તમામ જીવોના ગુણ ગાઓ. આવું એકબીજાના ગુણ ગાવાના. તું ગેટ તું ઘેધર ફેધર તો ફાવતું જ નથી મને કોઈ દિવસ. મને કોઈ બોલાવે પણ નહીં, મારે તો ગેટ પણ નહીં, ઘેધર પણ નહીં, કાંઈ હોય જ નહીં. આવું અહીંયા એ પ્રથા જ નથી રહી. હવે એ જગ્યાએ પુરુષ સમય ઓલા લોકો ઓલું તો મને કંટાળો આવતો હોય, એમાં વળી સમસ્ત્રીનું ઓલું એકાશનું કર્યું હતું, તો પેટમાં ખાડો પડ્યો હોય, તરસ લાગી હોય અને સાંજે બહુમાન સમારંભ ગોઠવ્યો હતો પાછો. એટલે હું તો શાંતિથી બોલાવે ત્યારે જઈશ એટલે શાંતિથી ગયો. એક ભાઈ ઊભા થઈને ચાલુ કર્યું. હવે પછી ચાલુ કર્યું એ ભાઈએ બોલવાનું. સંઘમાં પધારેલા ભાઈઓ બહુ દાનવીર છે. હવે દાન તો કંઈ કર્યું નહોતું ત્યાં, તો કે બહુ દાનવીર છે. એક ગુણ છે નહીં ત્યાં ક્યાંથી બોલે ભગવાન જાણે. કંઈ સંઘમાં એવો લાવે નહોતો લીધો, કોઈ દાનવીર શબ્દ જ્યાં શોખતો હોય ત્યાં બોલવાય. આગળ વધતા તો જઈને લાંબા વિવેચનો કર્યા. કસાયો જીત્યા છે, વિષયો જીત્યા છે, પંચ મહાવ્રત ધારી છે. આ બધા કયા વિશેષોનો ક્યાં લાગે કે સમજણ પડતી નથી. અને ઉપવાસ હશે ને આપણે એકા શું છે કે આ તો આપણી ભૂલ છે ને કાં તો એની પ્રોબ્લેમ છે. મેં કીધું પછી શું હાલત થાય. જે ગુણ હોય તો એ કામનું છે. એક તો આપણે પોતે આપણા પોતાના ગુણો ન હોય તો આપણે પ્રશંસા કરો ભાઈ મારા ગુણોની. જાહેરાત કરજો કે મેં કેવી ઉદારતા કરી. બોલો સાચે માઇક પેગડું ત્યાં તો લોકો આવું કેવા આવે, મારા બે સારા શબ્દો બોલજો. એવો અમારો ભાવ ઉતરી જાય ત્યાં કે આ માણસ હવે એની ભૂખ લાગી છે. શું ગુણ પ્રશંસા નહીં. હવે ઠીક છે, અરે આપણા જ્ઞાનીઓ તો જુઓ, કોઈ દિવસ આખા સંવત્સરમાં પ્રભુ એક ક્ષણ એવી નથી વાપરી કે પોતાના ગુણોનું ઉત્કીર્તન કર્યું હોય કોઈ દિવસ. આપણે પ્રભુ મહાવીરના સંતાન છે, આપણા ગુણોની ઉત્કીર્તનમાં આપણે અધૂરા રહી ગયા કાંઈ. દેરાસરમાં કોઈ પણ ફંક્શન કરાવે તો એક આપણું નામ ઉચ્ચારણ પણ નહીં, બસ પ્રભુનું નામ લો, ઇનફ, બહુ થઈ ગયું. અમારા નામ ન લીધા તો ફરક શું પડ્યું? જો ઓળખવાથી ઓળખવાના છે, નથી ઓળખતો ઓળખતા આવશે. નામ ઉત્કીર્તન કશે ક્યાંય તો પુણ્ય બચશે, બાકી તો પુણ્ય ભીખ ફોક. તમે તમારા નામ પાછળ દોડશો તો હમણાં પુણ્ય ઊભું કરશો, નામ લેવાશે ત્યાં જ પુણ્ય ફોક થઈ જશે. નામ વપરાય એમાં પુણ્ય ફોક કરવું જ કે પુણ્ય ભોગવવું જ પછીના ભોગોમાં શાંતિથી. જો ભોગવવું છે તો અત્યારથી ચેતી જાઓ, અત્યારથી પુણ્ય ખોટું વપરાશ નહીં કરો. સ્વપ્રશંસા કરવાથી પુણ્ય રાગ થઈ જાય છે, પછી બાંધેલું પુણ્ય ફળ આપતું નથી અને એનાથી નીચ ગોત્ર કર્મ બંધાય છે. એ સિવાય 8 પ્રકારના મત કરવાથી નીચ ગોત્ર કર્મ બંધાય છે. નંબર 1 જાતિમત, બળમત, કુળમત, રૂપમત, તપમત, ઐશ્વર્યમત, જ્ઞાનમત. ઉત્તમ જાતિમાં જન્મ લીધો છે એનું મત હોય આપણને. ઉત્તમ કુળમાં જન્મ થયો હોય, બાપ દાદાના પેઢીના નામ હોય ને એ કુળમાં જન્મ્યા હોય, ઓળખે જ કોનો દીકરો છે. વીરચંદ ફૂલચંદનો દીકરો છે. તારા બાપ દાદાએ નામ કર્યું હતું, તું શેનો બડાઈ મારે છે? પ્રભુ મહાવીર સ્વામી અહંકાર કર્યો હતો ને, ઉત્તમ મે કુલમ પ્રથમ વાસુદેવોહમ. કેવી ડિગ્રી હતી? પેલો વાસુદેવ, મારા પપ્પા પ્રથમ ચક્રવર્તી, મારા ગ્રાન્ડફાધર પ્રથમ તીર્થંકર, આઈ એમ પોતે ચરમ તીર્થંકર. મહાવિદ્યમાં પ્રથમ ચક્રવર્તી થઈશ. છે કોઈનું આવું કોડ? આમ અહંકાર કર્યું હતું. અને આ કુળમાં તેમને નીચ ગોત્રમાં ખેંચીને લઈ ગયું કે ન લઈ ગયું? નાનકડી પણ એક સતી કુળની થઈ જાય, કેટલી ભયંકર છે. રૂપ મજાનું મળ્યું છે, એને જોઈને હરખાઈએ છે. રૂપમત, તપ સરળતાથી થતું હોય. મારે તો તપ બહુ સરસ થાય, ઉપવાસ તો ખબર જ ન પડે. વાહ કર અહંકાર. શું કરે આ તપ થાય તે તું તપ માટે આવું બોલે છે? ઘાટકોરમાં મારે પરિચિત એક વ્યક્તિ હતા, ઓડી બહુ સરસ કરતા હતા. 42-43 ઓડી પૂરી થઈ ને પછી ઓડી બંધ થઈ ગઈ. કારણ કે એનો સ્વભાવ હતો, હું નામ નહીં આપીશ તમને, એમનો સ્વભાવ હતો પ્રશંસા કરવાનો. મારી ઓડી બહુ સરસ થાય, મારી ઓડી બહુ રમતા થાય. ક્યારેક છૂટી જશો ખબર એ નહીં પડે.
એવી હાલત થઈ ગઈ, 3 વર્ષ સુધી કર કર્યા છે, 3 વર્ષ સુધી ઓડી ન કરી શકે. પછી આંબિલ શરણમાં બધાને પીરસવા જાય, બધાને પગે પડે, આશીર્વાદ આપો, મારાથી ઓડી ચાલુ થાય. 3 વર્ષે કર્મ તૂટ્યું અને ચાલુ થયું. ત્યારે સમજાઈ ગયું પ્રભુ કરાવે છે, આપણે કરતા નથી. તપ બંધ થઈ જાય પ્રશંસા બહુ કરીએ તો. શું કામ? કોને કહેવાની જરૂર છે? બધું તપસ્યા આટલી સરસ થાય તમારા મોઢેથી, આપણા મોઢેથી આપણી અનુમોદના કરાવવાની શોભે જ કઈ આપણને? જરાય સારું નથી લાગતું આવી પ્રશંસા કરે. પામો, જીવનને પામો. એક તપસ્વી બેન હતા અને પોતાની પત્રિકા પોતે બનાવી રહ્યા હતા. શું કીધું? સાંભળ્યું? તપસ્વી બેન હતા અને એની પત્રિકા પોતે બનાવી રહ્યા હતા. હું તો ત્યાં જતાની સાથે મને તો પેલા હૃદયમાં ધ્રાસકો પડ્યો. હા યાર, આ શું કરે છે? આપણા લગ્નમાં આપણે જ ગુણગાન ગાઈએ આપણા? કેવું લાગે? સમજાય કે હું શું કહું છું? ખ્યાલ આવે છે ને? પછી બેન લખવામાં કંઈ બાકી રાખે? બધા ઉર્મી હૃદયના ભાવો લખ્યા. પછી મને કે મારા હૃદયના ભાવ છે લખવાના જ છે બધા. કે હવે એને ભાવ સમજવાના કે સ્વપ્રશંસા સમજવાની, એનો મને ભેદ નથી સમજાતો. નહીં, નેવર. તમે સમજો છો કે એક નાનકડું કર્મ સ્વપ્રશંસામાં આવે, નિજ ગોત્ર કર્મ બંધાવી દે છે. સ્વપ્રશંસા જોઈતી જ નથી, મારે પ્રશંસા ક્યાંય કરવાની જ નથી. વાત પૂરી થઈ. કામ બધા કરવાના, નામ નિશાન લેવા ક્યાંય ઊભા નહીં રહેવાનું, એ દૂર થઈ જવાનું. આનું કરેલું ફળ બધું મળશે, ચિંતા નહીં કરો. સારા કરેલા સારા ફળ ભોગવવા મળે જ છે. બળ મત, બહુ જબરદસ્ત બળ મળ્યું હોય, તાકાત મોટી મળી હોય, બળનું મત. એરિયામાં એટલું મોટું નામ હોય, ચારે બાજુ લોકોની ઓળખાણ હોય, 50 માણસો આપણે સરને આવીને બેઠા હોય, આપણે ધારે એટલા રૂપિયા લાવી શકતા હોય, કટકી રાખી શકતા હોઈએ, બળમત. નડબોલના ટેકા લઈને અત્યારે પુણ્યથી ચાલી ગયા છો, કાલે પુણ્ય પરવારશે ત્યારે શું? કેવા થયા મોત? ઇન્દિરા ગાંધીના ખાલી મોત તો વિચાર કરતો આપણે કલ્પના થઈ જાય કે આવું મોત. પુણ્ય કેવું, મોત કેવું? આશ્ચર્ય લાગે કે ન લાગે? સલામતીઓ ક્યાં સુધી રહે છે? પુણ્ય પરવારી જાય ત્યારે કંઈ હાથમાં રહેતું નથી. બહુ સંભાળીને વિચારવા જેવું છે. 1983ની અંદર દિલીપ કુમારનું તમે નામ સાંભળ્યું હતું ઘણું બધું, રાજેશ ખન્નાનું નામ સાંભળ્યું હતું તમે ઘણું બધું. 1 વર્ષમાં 20 પિક્ચરો હિટ જતા રહ્યા હતા, બરાબર? અને મૃત્યુ વખતે તો તમને ધ્રાસકો પડ્યો છે, છેલ્લે તો દેખાતો જ નહોતો. પુણ્ય આવું છે, કાયમ સાથ નથી આપતું. સાથ આપીને ગમે ત્યારે હાથ તાલી આપીને જતું રહે છે, એના ભરોસે રહેવાતું નથી. બળમત, એનાથી આગળ ચાલો. રૂપમત, એનાથી આગળ ચાલો. જ્ઞાનમત, જ્ઞાન પચવું જોઈએ. આ તો અમારા માટેની બહુ મહત્વપૂર્ણ વાત છે. મહેસાણામાં જ્યારે બી ભણતા હતા ત્યારે ગુરુ અમને એક જ કહેતા હતા, જ્ઞાન ભણો તેમ પચાવજો, જ્ઞાનનો આફરો ન ચડે, કેફ ન ચડે, ધ્યાન રાખજો કે એમ અમને કહેતા. સાહેબ બહુ સમજાતું નથી આ જ્ઞાન પચાવવાનું, ખાવાની વસ્તુ પચાવે, જ્ઞાન કેવી રીતે પચાવવાનું? અમે આવા પ્રશ્નો કરતા સાહેબ. સાહેબ કે તમે જરાય સમજશો જ નહીં કઈ વસ્તુ, અવસરે જ સમજાશે. અને આજે સમજાય છે. જ્ઞાન આવે તો નમ્રતા આવી જાય. વૃક્ષ પર ફળ આવે તો વૃક્ષ નમતા રહે છે. જેમ જેમ જ્ઞાન આવતું જાય તેમ તેમ નમ્ર બનવાનું છે. એ જગ્યાએ જો અક્કડ થઈ જાય તો શું હાલત થાય? કેવું અભિમાન આવી જાય. સ્ટેજ પ્રોગ્રામ પર બેઠા હોઈએ, માઇકનું સેટિંગ તો અમને આવડતું જ હોય. ભૂલથી અમારું માઇક કોઈ લઈને બોલવા લાગે ને તો એનો અવાજ જ બરાબર ન આવે. કારણ કે સાઉન્ડવાળા સાથે ઈશારા અમારા જ હોય. અમે કહી દીધું હોય અમારું માઇક કોઈ પણ લે એ અમારી જવાબદારી નથી. અમારું માઇકમાં અમારો અવાજ છે, એનાથી અમને મતલબ છે. ગમે તેવું અમારું માઇક સેટ થયેલું હોય, તમે હાથમાં લેશો તો વાત ચેન્જ જ થઈ જશે. જોઈ લેજો, સીધું સેટિંગ હોય અમારું. અને પછી ઓલો જો એ તો એને બિચારાને આવડતું હોય નહીં, માઇક માંડ હાથમાં પકડ્યું હોય, માઇક પકડતા હોય હલો હલો કરે ને માઇક ન ચાલુ થાય બરાબર. તમે જોયા કરે, કરવા દે ને. હવે આ જે વિચાર આવે ને એ અભિમાન અમારું. સમજાઈ ગયું ને? આટલા માત્રમાં કોઈ કરતું હોય ને એ ન કરી શકતું, તમે સાઈડમાં ઉભા રહો. અંદર જો આટલી એક વ્યથા ઊભી થઈ જાય કે આવી એક નાનકડી વિચારધારા ઊભી થઈ જાય, કરવા દે, આવશે પછી આપણી પાસે. અભિમાન છે, બીજું કંઈ નથી. તમને આવડત છે, તમારી પાસે જ્ઞાન છે,
ઓલો કરે છે કરી શકતો નથી, તમે જોયા કરો છો, આવશે ત્યારે જવાબ આપીશ. અભિમાન વિના આવું વિચાર ના આવી શકે. કેવી નાની જગ્યા, કેવું અભિમાન, ક્યાં ડગલે ને પગલે આપણને ફસાવી નાખે ખબર ન પડે. અભિમાનની અંદર તો આપણને એટલું અભિમાન ભયંકર આપણને થઈ જાય. આવા ઐશ્વર્ય તપ બધું પચાવવાનું છે, મળ્યું છે. પ્રભુ પણ તીર્થંકર રાજાના કુળની અંદર જન્મે છે. પ્રભુ જગતમાં કોઈ પણ સુખમાં લેપાતા નથી, બધા સુખમાં પ્રભુ અલિપ્ત રહે છે. આપણે પણ અલિપ્ત કેમ ન રહીએ? લખે છે શાસ્ત્રકારો, ભોગ કર્મો નિવારવા વિવાહ કંકણ ધારતા. પ્રભુ સંસારમાં રહે છે, રાજાના ઘરમાં જન્મે છે, 32 શાક ને 33 પકવાન વાપરે છે, બધા સાથે પ્રભુનો મિત્ર જેવો વ્યવહાર હોય છે, પ્રભુનું ભાવતું ભોજન બનાવવા મહારાજા ઉત્સુક હોય છે. આટલું હોવા છતાં પણ પ્રભુ એક જ વિચારથી રહે છે, મારા ભોગાવડી કર્મ આ રીતે ખપવાના છે, માટે સંસારમાં રહેવાનું છે. આવતીકાલથી ચાલુ કરીએ આપણે એમ જ બોલવાનું, આપણા કર્મો છે માટે આપણે ભોગવવા રહેવાનું છે. એ નહીં કરી શકશો. બોલા જશો તો તમને પોતાને અસર લાગશે કે આવું સારું બોલતો ક્યાંથી થઈ ગયો હું. ટફ છે. સમજાવ આટલું પેલું બેનલ.